અમરેલી અને ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહના માનવ પર હુમલાની ઘટના વધી રહી છે. છેલ્લા એક મહિનામાં સિંહે રાજુલાના કોવાયા, બગસરા, કંટાળિયાળ અને મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં મનુષ્ય પર હુમલા કર્યા છે. અને ફરી આવી જ એક ઘટના બની ખાંભા તાલુકાના ચતુરી ગામે દાદા સાથે જતા પુત્રને સિંહ ઉઠાવી ગયો હોવાની ઘટના બની છે. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં બાળકનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં ભારે રોષ છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ વન વિભાગના પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે સિંહોની વધતી સંખ્યાને કારણે હવે ગીરનું જંગલ તેમના માટે ટૂંકું પડતું જઈ રહ્યું છે, જેને કારણે સિંહો હવે રેવન્યુ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાયી થઈ રહ્યા છે. તો બીજી તરફ નિષ્ણાંતોના મતે ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ અને સરળતાથી મળતા ખોરાકને કારણે સિંહો ગામડાઓની આસપાસ વધુ જોવા મળી રહ્યા છે, જેને કારણે મનુષ્ય અને સિંહ વચ્ચેનું ઘર્ષણ સતત વધી રહ્યું છે. સિંહોના વસવાટ વિસ્તાર અને માનવ વસાહતો વચ્ચેનું અંતર ઘટતું જતા આવી ઘટનાઓ વધી રહી હોવાનું પણ માનવામાં આવે છે. તો સિંહણનો આતંક છે તે જોવા મળી રહ્યો છે, જેને કારણે એક ત્રીજી આ ઘટના સામે આવી. ખાંભાના ચતુરી ગામે બાળકને સિંહણે ફાડી ખાધો હતો. દાદા સાથે જઈ રહેલા બાળકને સિંહણે ફાડી ખાધું. દાદાની નજર સામે 5 વર્ષના બાળકને આ સિંહણે ફાડી ખાધો. જોકે હવે આ સિંહણ પાંજરે પુરાઈ છે. વન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવીને સિંહણને પાંજરે પૂરવામાં આવી છે. દાદાની નજર સામે જ આ સમગ્ર ઘટના બની છે. ગામમાં દાદા સાથે જતા બાળકને ઉઠાવી જનાર સિંહણ આખરે પાંજરે પુરાઈ. 1 કિલોમીટર દૂરથી બાળકનો મૃતદેહ છે તે મળી આવ્યો હતો, જેને લઈને વન વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આખરે હવે આ સિંહણ છે તે પાંજરે પુરાઈ છે. હવે આ કેટલીક ઘટનાઓ છે તે અત્યાર સુધી બની ગઈ છે અને આ ત્રીજી ઘટનામાં એક બાળકનો પણ હવે જીવ ગયો છે. અમરેલીના ખાંભા તાલુકામાં ઘટના બની કે જ્યાં સિંહણનો સતત આતંક છે તે જોવા મળ્યો. અમરેલીમાં એક મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના બની છે, જેમાં હવે એક બાળકનું પણ મોત થયું. ખાંભાના ચતુરી ગામે બાળકને સિંહણે ફાડી ખાતો હોવાનો જે આ સમગ્ર કિસ્સો સામે આવ્યો. દાદાની નજર સામે જ આ 5 વર્ષના બાળકને ફાડી ખાતો હોવાની ઘટના બની છે. દાદાની આંગળી પકડીને જતા બાળકને સિંહણ ત્યાંથી ખેંચી ગઈ હતી. 1 કિલોમીટર દૂરથી આ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. ગામમાં દાદા સાથે જતા બાળકને ઉઠાવી જનાર આ સિંહણ આખરે પાંજરે પુરાઈ છે. ચતુરી ગામે આ સમગ્ર ઘટના બની હતી કે જ્યાં એક બાળક છે તે પોતાની દાદા સાથે જઈ રહ્યું હતું અને તે જ સમયે સિંહણ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો અને બાળકને ત્યાંથી 1 કિલોમીટર દૂર ખેંચી જઈને ત્યાં તેનો શિકાર કરવામાં આવ્યો અને 1 કિલોમીટર દૂરથી આ બાળકનો મૃતદેહ છે તે મળી આવ્યો. જો કે હાલ તો પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે, રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે વન વિભાગની કાર્યવાહી અને તેને લઈને હવે આ સિંહણ છે તે આખરે પાંજરે પુરાઈ છે. એક બાદ એક સિંહણના હુમલાના જે ઘટનાઓ છે તે સામે આવી છે અને ફરી એક વખત આ ઘટનાએ ચકચાર મચાવી. ચતુરી ગામમાં ફરી એક વખત આ સિંહણનો આતંક જોવા મળ્યો અને એક જ મહિનામાં આ ત્રીજી ઘટના જોવા મળી છે, જેમાં એક બાળકે જીવ ગુમાવવાનો વખત આપ્યો છે. સિંહણનો સતત વધતો આતંક અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે તે જોવા મળતો હતો. રાત્રિના અંધકાર સમયે જ લોકોમાં એ ભય છે તે જોવા મળતો હતો. લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા. જોકે હવે આખરે એ હુમલો કરનાર સિંહણ છે તે પાંજરે પૂરવામાં આવી છે. વન વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ. સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાયા છે. દિલીપ, ચતુરગામમાં ફરી એક વખત આ સિંહણે હુમલો કર્યો, શું વિગત? ગત મોડી રાતની ઘટના છે. એક જયારે પ્લોટ પોતાના પૌત્રને લઈને ગામની બહાર જઈ રહ્યા હતા તે દરમિયાન એક સિંહણ આવી અને બાળકને ખેંચી ગઈ હતી. ગંભીર પ્રકારની ઘટના હતી. ત્યારે બાળકનું શવ 1 કિલોમીટર દૂરથી મળ્યું હતું. વન વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે 5 જેટલા સિંહોને છે હાલ ઘોડન કરવામાં આવે છે. બાકી જે ઘટનાને ગંભીરતા લઈ વન વિભાગનો સ્ટાફ ત્યાં ખડકાયો તો ગ્રામજનોમાં ભારે જોકે રોષ જોવા મળી રહ્યો છે. અહીં લગભગ 17 દિવસના ગાળામાં આ 5મી ઘટના છે કે જે સિંહો દ્વારા માનવને ફાડી ખાધા હોય. સિંહોનું સતત ઘર્ષણ માનવ સાથે વધી રહ્યું છે, ત્યારે લોકો પણ ચિંતિત છે અને લોકો હાલ વન વિભાગ સતત પેટ્રોલિંગ અને પ્રેરણા કરે તેની માંગ કરી રહ્યા છે. જી બિલકુલ દિલીપ, જાણકારી બદલ આભાર. અમરેલીના ખાંભા તાલુકામાં સિંહણનો સતત આતંક જોવા મળી રહ્યો છે. અમરેલીમાં એક મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના સામે આવી છે, જેને કારણે લોકોમાં વન વિભાગ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. એક બાળકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો, આક્રંદ જોવા મળ્યો.